નાનાથી લઈને મોટી ઉંમરના તમામ લોકોને કેરી ખાવી ખૂબ જ પસંદ હોય છે, પણ જ્યારે કેરી ખરીદવા માર્કેટમાં જઈએ ત્યારે એ અંદાજો લગાવવો મુશ્કેલ થઈ જાય છે કે કેરી ખાટી હશે કે પછી મીઠી. પરંતુ કેટલીક ટ્રિક્સની મદદથી તમે એ જાણી શકશો કે કેરી ખાટી છે કે પછી મીઠી. કેવી રીતે? ચાલો જાણીએ. જો તમે બજારમાં કેરી ખરીદવા જાઓ તો કેટલીક ટ્રિક્સની મદદથી તમે કેરી મીઠી છે કે નહીં તે જાણી શકો છો. કેરીની છાલ જણાવશે તેનો સ્વાદ. કેરી ખરીદવા જાઓ તો કેરીની છાલ પર ખાસ ધ્યાન આપજો. જો કે કેરી જો કુદરતી રીતે પાકેલી છે તો તેની છાલ પર એક પણ ડાઘ નહીં જોવા મળે, પણ જો કેરીને કેમિકલની મદદથી પકવવામાં આવી હશે તો તેની પર ડાઘ જોવા મળશે. જો તમે માર્કેટમાં કેરી ખરીદવા જઈ રહ્યા છો તો તમારે કેરીની છાલ પર ધ્યાન આપવું જોઈએ. જો કેરી કુદરતી રીતે પાકેલી છે તો તેની છાલ પર એક પણ ડાઘ નહીં હોય. તેમજ જો કેરીને કેમિકલની મદદથી પકવવામાં આવી હશે તો તેની પર ડાઘ જરૂરથી જોવા મળશે. કેરીને હળવા હાથેથી દબાવીને જાણો સ્વાદ. તમે કેરીને હળવા હાથે દબાવીને જાણી શકો છો કે તે સ્વાદે મીઠી છે કે ખાટી. જો કેરી કડક હોય તો તે ખાટી હોઈ શકે છે અને નરમ હોય તો મીઠી હોઈ શકે છે. જણાવી દઈએ કે નરમ કેરી કુદરતી રીતે પાકેલી હોય છે, તેમજ કડક કેરી કેમિકલથી પકવેલી હોય છે. કેરીને સૂંઘીને જાણો તેનો સ્વાદ. તમે કેરીને સૂંઘીને પણ તેનો સ્વાદ જાણી શકો છો કે તે ખાટો હશે કે મીઠો. જો કેરી મીઠી હશે તો તેની સુગંધ ખૂબ જ સારી અને મીઠી આવશે. જો કેરીમાં કેમિકલ કે દવાઓની સ્મેલ આવે તો તે ખાટી હશે. ખરીદો ગોળ કેરી. કેરી ખરીદતી વખતે તમારે એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે પીળા રંગની કેરી હંમેશા મીઠી હોય છે. આ ઉપરાંત તમારે આકારમાં ગોળ હોય તેવી જ કેરી ખરીદવી જોઈએ. તે પાતળી અને છાલવાળી કેરીની સરખામણીમાં વધારે મીઠી હશે. જો કેરીની છાલ પર કરચલી કે લાઈનો હોય તો તેને ન ખરીદવી વધારે હિતાવહ છે. બધાને મીઠી કેરી પસંદ હોય છે. મીઠી કેરી જોવા માટે બજારમાંથી અમુક વસ્તુ આપણે ચકાસવી જોઈએ. સૌપ્રથમ તેનો કલર આવે. જો કલર કેરીનો એકદમ પીળો હશે તો એ કેરી મીઠી જ હશે. પરંતુ જો એ કેરીનો કલર થોડો ખાટો હશે કે થોડો લીલો હશે, એમાંથી થોડી ખાટી સ્મેલ આવતી હશે તો એ કેરી ખટાશ ઉપર હશે. જો કેરીમાંથી મીઠી સ્મેલ આવશે તો એ કેરી મીઠી હશે. અને જો કેરીમાં કોઈ સ્મેલ જ નહીં હોય તો એ કેરી મોળી હોઈ શકે છે. એમ જ આપણે જ્યાં બજારમાં કેરી ખરીદવા જઈએ તો એ કેરી ઓર્ગેનિક રીતે પકવેલી છે કે નહીં એ ચકાસવું બી ખૂબ જ જરૂરી છે. એની માટે સૌપ્રથમ તો પહેલાં આપણે કેરીના કલર ઉપર જોઈએ. જો કેરી ઉપર થોડી પણ કાળી છાંટ હશે તો એ કેરી કેમિકલથી પકવેલી હશે કે કોઈ બી ખાતરથી પકવેલી હશે. પરંતુ જો કેરી ઉપર કોઈ બી કાળી છાંટ નહીં હોય, સંપૂર્ણ પીળી હશે કાં તો સંપૂર્ણ લાલ હશે તો એ કેરી ઓર્ગેનિક રીતે પકવેલી હશે. તેમજ આપણે જ્યારે ઘરે ઘણી વખત કેરી પકવતા હોઈએ છીએ તો આપણી પાસે કોઈ કેમિકલ તો નખાય નહીં, ઓર્ગેનિક રીતે પકાવવી પડે. ઓર્ગેનિક રીતે કેરી પકવવા માટે આપણે કેરીને પેપરમાં લપેટીને રાખવી પડે. જો તમે પેપરમાં વીંટીને કેરીને 3 થી 4 દિવસ મૂકી રાખો તો કેરી આપણી ઓર્ગેનિક રીતે પાકી જાય. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો. નમસ્કાર.